હાલો અટાણે નવક જેવું થયું અને પંખીનો ઘર હે ને એમાં સણ નાખી અને જ્યાં વંડીમાં થાય ને ગાંઠિયા ને કોઈ મગની દાળ ને બાજરો નીકળ્યા જ્યાં ગોઠવી દઈએ. અટાણમાં જો ગુલાબ લેવો અર્જુન કાંક વેસાવા આવ્યા અહીં હે મસ્તીના હે. એક આસો ગુલાબી હે ધોરહા જેવું જ્યાં એક આવું હે અને એક આ દેખાય ગુલાબી જ છે, દેહી ગુલાબ આવે ને એ અટાણે સુમાહામાં મલકના જોડે ત્યાંમાં ગાય જગ્યા રેતરે હજુ પેક થયું એવો હે ને બગીચામાં લઈ જાય ને તો કંઈક મેળ આવે વાવવાનું. હાલો વાવતા આવીએ. વાવ ગયા જેવું થયું ને નાહી ધોઈને ફ્રેશ થઈ હવે ખાવાનું કરી લઈએ. ખાવાનું બનાવી લીધું હતું બધું હિયાક વઘારવું મગની દાળ કરવી અને આમ કરી લીધા રૂપારા રોટલા ટપુડિયા આ હે ટમેટું મરસું લીમડો નાખે ને મગની દાળ વઘારવી. તે હાલો તો એવી કલના દૂધનું કરી લીધું ઝીણું મોટું બધું કામ થયું. હે હે ને મગની દાળ વઘારવી ડુંગળી સલાડ કરવું પછી ખાઈ લઈએ. અટાણે વાગે કા 5 અને કામમાં તો હે ને એ રાંધવાનું થોડું ચાલુ કરવું જોઈએ. યુવીની ભણીને આવે ને નથી એટલે ઘડીક વાર ઇંગ્લિશનું ટ્યુશન કરાવીએ. તે થોડીક વાર ટ્યુશનમાં જાય ઘડીક ઇંગ્લિશનું કામ કે ચોથા ધોરણમાં તે વઘરું આવતું જાય પાકું થઈ જાય ફૂલ. અને મારે ખાવાનું બાવાનું બનાવવા માંડા થોડું ખીચડી મૂકી દીધી અને કઢી ચણાનો લોટવાળી કરવી ખાટી શાહી રૂપારી નાખે. ખાટી તો કામ આપણે વાડીઓમાં તો દૂજાણા હોય તે તાજી જ હોય તે શાહ કરવી અને શાહ કરવી નહીં કઢી કરવી અને ખીચડી તો મૂકી દીધી ને મોટર બંધ કરવા આવી ઉપર ચાલુ હતી ને તો હાલો મોટર બંધ કરતી આવ્યું તો તને હા ફૂલ સગવડજી ભરી હા ખેતરમાં થોડી વરાવું થાય જરાક ખરવડું આવ્યું હતું જરાક ઉતરશો સાટા બપોરી કોક ઠાવકો રેડું આવે ગયું પણ ખેતરમાં બે જરાક આવાના વરાવું તો નેંદણા થઈ જાય હાથીઓ હાલે જાય અને આ હેરડી થોડીક કાપી 2-3 હાઠા કાપે નહીં કાં અટાણે તો કંઈ સીસુડા ચાલુ ન હોય તે રહ કઢવીએ નકર વરે રહ કઢવે તો પીવા થાય ને ખાધા જેવી હે. હવે સોચલા આવે ને અમુક તો હવે સોચલા થઈ જાય એવીને જ પણ આ વેસાથી લેવતા ને ખાવા તે એ અલામી હતી ને એ જ વાવી કાં કે પછી ખાવીને ફોલવી તો આપણી હોય તે ઝીણકી કાતરી વાળી હોય ને તો ફોલવી બહુ જ અઘરી લાગે. તે અલામી હતી ને એ જ મારા હેરડી સોંપી તે થઈ ગઈ. હમણાં તો એક હાઠો કાપ્યો હું કહેલા છોકરા આવે ને તો આપણી ફોલો દેખાવી છે તો આવે ને તેની કોઈની બોનવીટા ને કોઈની કોફી ને એવી રીતે પીવા હોય. કોફી તો સેજ દાણા કેવા પૂરતી નાખા બાકી દૂધ વધારે હોય અને ખાંડાઈ બહુ માપી બહુ અતિ નથી નાખતી સેજ જ અહીં ગરે પડતું લાગે નહીં અને સામાય માપીને નાખીએ. હું એક જ પીયા સાથ અમારે ફૂઈ બી પણ તમારો પીએ અને હું પણ સેજ બહુ માપી નાખ હા અતિ મીઠું હોય ને મોહાવ ભાંગે પડે સામાય તે માપી નાખીએ અને મોરહો જરાક સા ભાવે. અને કામમાં તો જો હે ને માંડવીમાં તો વરા પાવે હરખી ઠાવકી તો હાથીઓ હાલે એની વાટ જોવીએ. અને તબેલાના ઢોરના ને ઘરના એવા બધા ધીરા મોટા કામો હાલે. આજ તમારે બગીચાનું કામ કરતી હતી કામ એકલે અહીંથી હોય એટલે કંઈ વિડીયો ન ઉતરે ને મારે અહીંથી ચાहे ઝાડવાના કટિંગો કરે ને ઢગલા કર્યા દેખાડા તમને એકલી કરતી હોય કામ એટલે એકલો તો કંઈ વિડીયો ઉતરે નહીં અને કોઈને બીજો મેળ આવે નહીં. આમાં કોઈ ન આવે ભેરું પછી કટિંગ કર્યા ઝાડવા મસ્તીના જાંબુડાનું હતા ને જ્યાં ઢગલો કરી દીધો કટિંગ કરીને હવાઈની બધું જા હા એકદમ રૂપારું સોખું કર્યું. આમ ઉપર વટતો જાય ને હેઠા તો સોખા કરી નાખ્યા. અને ગુલાબને આ જગ્યા હે વંડીને પસવાડે તે હું બે ગુલાબને આ વાવેદા સોખું હે ના પછી ગુલાબ હોય ને અસલ લાગે આ વંડીને વાહે બહુ પાણી નથી ભરાતું એટલે અસલ ના થઈ જાય. હા અને જ્યાં બધા કટિંગ કરે સોખા કર્યા થોડા ઝાડવા કટિંગ કરતી છે ને તો સુમાં હું હેતી પાછા કોર મીઠીએ પોપિયા તો દુનિયાના થે પડે એક આ હે બે વાં હે અંદર હે થોડાક જ્યાં અહીંયા હે પણ ફાલ હાથ જાય ઝાડવામાં ફૂલ આવ્યા. જો બોરડીમાં ફાલ આવ્યો બોરડીમાં નકર અટાણે કોઈ દી બોર સાંભળ્યા કાંઈ કે સુમા હમ બોર થાય બોર મેં એક દી દેખાડ્યા હતા અને અટાણે પાછા જો દેખાડા ઝીણા કાસા બોર મલોક આવે પડ્યા ફૂલ ઉતા હું કાં તો રોગાઈ છે તો બોરજી લઈ ગયા. એ થાય કે નથી એ ખબર નહીં બાકી બોર હે ઝીણા જો રહ્યા જો કટાણે ગાય હોય બોર પાછા એક બે નહીં ઢગલો આવે પડ્યું બોર જોતા પૈંદી હાવ હાર્યા તાણ વિનાના બોર હાવ
જો અમારી આવ્યા પછી આ જાંબુડામાં જાંબુનું ફાલ આવ્યા પછી દાડમીમાં ફૂલ આવ્યા પોપિયા હે ફૂલ અહીં હે પસવાડે બગીચામાં ઘરને વાહે જ્યાં હરિયો કાકડી પોપિયા ખેર્યું નહોતું તે વીવ ગયું ને 12 હે પણ એ બહુ મેં થયો ને તે ખેરીએ ગયો જ્યાં જામફળ આવ્યા અટાણે કેટલા બધા ફ્રૂટ આવે ગયા ઝાડમાં તો ઘરના હોય તે તાજા ખાવા થાય ફ્રૂટ રીંગણા લીટીયા મલક લઈ ગયા ઠાવકું એવું રીંગણા આવે તો અટાણે હે ને સુમાહાના વેસાતા લઈએ એમાં કંઈ ઠેકાણું ન હોય પણ રીંગણીને છોડવા હિયારા નહોતા ને નીવર રહેવા દીધા હું કાં સુમાહામાં પાછો કોર મૂકે અને નવે હેથી આવીએ ને આવ્યા અહીં ખરી સારું જો વડા રીંગણા હતા ને છોડવાથી ઠાવકો હાલ લઈ ગયો છે ઝીણા થયા ઠાવકા થયા જા રહ્યો આમાં પણ હે ઝીણા ભેગ લાગે ગા કાંટાવાળા હે જેમાં ઝીણા કાંટા હે કાંટાવાળા પાંદમાં કાંટો હે દેખાતા હે વિડીયોમાં કદાચ પણ લટણ પાસા લઈ ગયા ફૂલ અને આમાં હે ને એ તો વડા આવે એ હે પણ ઉતાંથી કોરી રીંગણી પાછી ને પાછી ઊંસામાં હે ને એટલે લઈ ગઈ પણ પાણી કે નથી ભરાતું જ્યાં પોપિયાનું કહેતી હતી એમાં એ ફાલાવ્યો જે ટપુડિયા હે એમાં એ ફાલાવે ગયો 6:30 જેવું થયું અને અટાણે મેળ આવ્યો ગુલાબના છોડવા લેવ્યા હતા ને હવારી એ વાવવાનો અટાણે મેળ આવ્યો તો ખાડા કરી નાખા પેલા અને વંડીને પસવાડે જગ્યા આવતી બાકી ઝાડવામાં એક જગ્યા થાય ને તો જગ્યા હે ને ઓલી કોરા હે એ ના તો કઈ ગુલાબ દેખાય નહીં વાવીએ તો ત્યાં ઠાવકા ખાડા કરે અને બે વાહામર વાવે દાંતી રૂપારા જ્યાં વંડીને વાહે હે ને ઊંચું થાય ને ગુલાબ તોય ફૂલો સર દેખાય અને ફરિયામાં એ તો ઘાટા ઝાડમાં ભેગા નથી દેખાતા નહીં પણ ઘાટા ભેગા ને એટલે વાવવાની જગ્યા છે કઈ પૂરી જો કે વંડીને વાહે વાવી દઈએ ને તો અટાણે બહુ મેં આવે ને તોય પણ આ ઉસાણ હે બરે કે નહીં જાય અસલ એકદમ રૂપા રહેવાની વારી છે અને આ હે ને મોટા ગુલાબ હે આસો ગુલાબી કલરના એવા અસલ ફૂલ હે કોઈ ફૂલ તો ઠાવ કારણ કે ભગવાનને ચડાવવા થાય અને ઝાડવું પણ એક તો વવાય કારક યાદી રહી આપણી કે આ મારું ઝાડવું વાવેલું હે મોટા હે થઈ જાય ને તાજા બધા ઝાડમાં મારા હાથમાં વાવેલું છે હાથ જાય ચા આખા એમાં બધા ખાવાના ફ્રૂટ હે મલક બધા પછી લગભગ ફ્રૂટ બધા છે ના પોપિયા તો એક હે ને બી ખરીએ ને પોપિયા ખાય ને બી ખાઈએ ને એ આખા એમાં સાટે દાંતી એવું બીગ્યા રાખે ફ્રૂટો મલક ના આવે જામફળ ને કેરીયું ને બોરો અટાણે આવ્યા તમે આગળ વિડીયામાં દેખાડ્યા તમે અટાણે સુમાં આમ ગાય બોર ન હોય ઘણા બધા બોરો આવ્યા પછી પોપિયા આવે દિયો તરે ને અટાણે તો હું તરામણી જોઈ છે હું કહું તું ત્યાં વાવેલા ને પેલા પાસે અંધારું થઈ જાય કોઈ નથી હાજરમાં નકર તો વરે હે ને બપોરકની વાવે દે નીંદર તો બહુ ન જાડી મોટા જોલા આવે બાકી નીંદર ન આવે તી હું બપોરે આ કામ કરી નાખે અને હવારી ઝાડવાનું કટિંગ કર્યા ને સવારમાં એક કામ લઈ લીધું પેલા આસો ગુલાબી હે ને એ વાવેદા ખાડોનો ઊંડો હે કેમ કે આ મોટો હે ને છોડવો ઝાડમાં તો ગમે એટલે હોય ને વાવવાનું બહુ ગમે પણ અમારે પાણી ઉનાળામાં બહુ ઓછા હોય પછી ઝાડવું ન ઉજરે ને તો એક કરે અને એવી રીતે ઉજેરીએ ઉનાળામાં પાણી ન હોય ને ત્યારે ઝાડમાં પછી ન થાય બહુ આ જો અસલ માપનું ખામણું ખેડૂત આ જોઈ બીજું તો કાં હોય ઝાડવા બહુ માટી આવી વધારે નાખો તો ખેડૂત આવે ને વાવવાનું હું જ્યાં વવાઈ ગયું મસ્ત મજાનું હાલો એક ઓલું આસો ગુલાબી હતું ને ગુલાબ એ વાવી દીધું અને એવું પછી આ બીજું હોય જટ વાવી દઉં નકર થઈ જાય અંધારું કહીથી ઠાવકું ગોડે લાગે જાય ને ઉસાણ વાળું હોય પછી ખામણા મેં બંધ થાય ને ક્યારો નાવી હોય એટલે મોટા ખામણા કરે નાખી હતી પાણી નાખવા થાય ને કાં ઉસાણ હોય ને બગીચામાં પાણી વારીએ ને તો આ પાણી ઓછું જાય ને અટાણે તો પાણી ફૂલ હોય બગીચામાં અટાણે હેવાર થઈ જાય હવે હેઠાણ વાળું હોય ને તો પાણી બહુ ભરાય એ તો ઝાડમાં વાવવાની જગ્યાએ પૂરી થઈ ગઈ
સિયારી વાહુ વાવે દીધા કઈ ખાલી જગ્યા જ નથી આ હે યુવી આ ગુલાબ વાવા યુવી પાછો ત્રોત હો યુવી યુવી એ યુલા જો બે વવાઈ ગયા એક આ વાવ્યું ને એક આ વાવ્યું બે ગુલાબ ને વાવી દીધા આ સિયાર 5 ગુલાબના છોડ વાવ્યા એ ઝીણકા હે બીજા તો આજરાક વડેરા હે લીધા હે અસલ ખામણા કરે આવા આગણી હું આવા ઊભો તારે હું આગળ બરકાઈ આગળ ના વિજુ રાજન ફેમિલીની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.